માર્ચ 2020ને યાદ છે ને નહીં તો લોકડાઉન યાદ છે ને આવી ગયું છે ને બધું યાદ 1 માર્ચમાં હતું કે ભારે અફરાતફરી અને ટેન્શનનો માહોલ અને 1 માર્ચ પછી જ્યારે એક વખત કોરોના સ્વાઇન ફ્લૂનું ગુજરાતમાં મહાનગરમાં અમદાવાદમાં દેખાય છે ને શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી નજીક પહોંચી ગયો છે અને વાયરસ બીમારીને ઉપરાંત ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી રામલલો અમરાઈલમાં જોસાદનમાં લાભા વિસ્તારમાં એક કોલેરા કેસમાં નોંધાયા છે અને ઉપરાંત સરકારી અને ખાનગી દવાખાનામાં સ્વાઇન ફ્લૂ શરદી ખાંસી વાયરસ હેવરના દર્દીઓનો લાઈનો જોવા મળી રહી છે અને સામાન્ય રીતે ઉનાળામાં સ્વાઇન ફ્લૂ રોગોનો વકરતો નથી ને છતાં અને આ વખતે માત્ર અમદાવાદ જ નહીં રાજકોટ સહિત તમામ શહેરોમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે અને અમદાવાદ શહેરમાં 24 માર્ચમાં 17 ઝાડા ઉલટીના રોગો અને ગુજરાતમાં ફાગણ મહિનાના 15 દિવસ વીતી ગયા છે અને ત્યારે મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. જો કે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ઝાડા ઉલટીના કેસો પણ વધારો થયો છે અને માર્ચ મહિનાના પ્રાઇમરી વાયરસના ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને અમદાવાદ શહેરના નાના મોટા ખાનગી દવાખાનાઓ માંડીને આશરા સહિતની હોસ્પિટલની ઓપીડી પણ વાયરસની ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂ દર્દીઓથી ભરાઈ રહ્યું છે અને સિવિલ હોસ્પિટલમાં 5 સ્વાઇન ફ્લૂના 2 કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જો સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ખાતે આવી રહ્યા છે. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.